આંગણવાડી ગામ વડદલા તળાવવાળા મુવાડા તાલુકો બાલાસિનોર જિલ્લો મહીસાગર। તો આ આંગણવાડીમાં પંખા ન હોવાથી નાના બાળકો ગરમીમાં ખૂબ હેરાન થતા હતા અને તુલસીભાઈ જેવા માણસની ખૂબ જરૂર છે આવા કામ માટે કે જેથી કરીને તેઓ તેમના ખર્ચે આ આંગણવાડીમાં 2 પંખા આપ્યા છે। તો તેમનો પણ ખૂબ આભાર છે અને તેમની ટીમનો પણ આભાર છે। રાવજીભાઈ, તમે પંખા લાવવા માટે કોનો સંપર્ક કર્યો હતો? અમે તુલસીભાઈનો સંપર્ક કર્યો પંખા માટે। આંગણવાડી પંખા ન હોવાથી છોકરાને 45 ડિગ્રી ગરમી પડતી એ સમયે બરાબર મેં રિક્વેસ્ટ કરી હતી કે મારા તુલસીભાઈને કે મારા આંગણવાડી 2 પંખા લગાવો બરાબર તો સારું। તો એમને અમારી વાત ધ્યાન લીધી બરાબર અને અત્યારે લગભગ આમ તો 2-4-10 દિવસ લેટ લગાયા છે એ હાથે કોઈ વાંધો નહીં, પણ એમ કે મારું કામ સફળ થયું બરાબર મારી વાતની એમને ધ્યાન લીધી બરાબર એ બદલ આપણે ખૂબ તુલસીભાઈનો આભાર બરાબર। ઓકે, થેન્ક યુ। તો તુલસીભાઈ, તમે અહીં કેવી રીતે આવ્યા આંગણવાડીમાં? આમ તો રાવજી કાકાએ મને 10 દિવસ પહેલા ફોન કર્યો તો, પણ સતત વ્યસ્તતાના કારણે એટલે કે સતત નોકરી ના તે બધું ભારે લોડ હતો ને અમારા ગ્રામ સેવા સમિતિના સભ્યો ઘણા બધા વ્યસ્ત હોવાના કારણે આજે અમે થોડા 4-5 જણા જ છીએ, પણ તેમ છતાં આજે મારો પોતાનો રજાનો દિવસ હતો અને રજાના દિવસનો સદુપયોગ થાય એના કારણે આજે રાવજી કાકાનો સંપર્ક કર્યો અને તળાવના મુવાડા આંગણવાડી કેન્દ્રના જે સંચાલક બહેનો છે એમનો સંપર્ક કરીને આજે એવું લાગ્યું કે આજનો સમય સારો છે અને આવતીકાલે 15મી ઓગસ્ટ છે એટલે આજે અમે વિચાર્યું કે આજે કોઈ પણ રીતે આ પંખા એડવાન્સ 10 દિવસ પહેલા લાયેલા જ હતા પણ આજે લગાવી દઈએ અને છોકરાઓના આ ભારે ગરમી પણ બાળકો સારી રીતે બેસી શકે અને એમને સુવિધા મળી રહે એ માટે અમારી ગ્રામ સેવા સમિતિ વડદલા 24/7 સેવામાં હાજર છે। એટલે આવા સેવાના કોઈ પણ કામો માટે અમે 9714363584 નંબર આપેલો છે। XYZ પ્રકારનું કામ અમારાથી બનતી સેવા અમે આપવા માટે તૈયાર છીએ અને આ રીતે અમે વડદલા તેમજ વડદલાના 12 પરા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સેવા 1 પણ રૂપિયો લીધા વગર આપીએ છીએ, જેની વડદલા તેમજ વડદલાના 12 પરા વિસ્તારના તમામ માતાઓ બહેનો વડીલો તેમજ નાના ભૂલકાઓએ નોંધ લેવા વિનંતી। ઓકે, બરાબર છે તુલસીભાઈ રજવાડી બાપુ, તમારી ટીમનો પણ ખૂબ આભાર છે। તમે આંગણવાડીમાં આટલી સહાયતા આપી। નાના બાળકોને તમે પણ જોઈ શકો છો। તો મિત્રો, આ આંગણવાડીમાં પંખા ન હોવાથી નાના બાળકો ઘણા બધા હેરાન પણ થતા હતા। પીલો લગાઈ દેજે રાજી, પીલો લગાઈ દેજે પોર્ટ નહીં કાલી યાર નહીં પીનો ગાર જો પીનો બસ લગાવો મારા તો કોર આઈ જાય આઈ કમ્પ્લીટ બારી કાઢ નવરું થાય કનેક્ટ લાવવાનું નટ તો કરે રજવાડી બાપુ પાટ ફરવાનો રનિંગ થોડું લાવ એમ ને પાડી દે સિમ્પલ ફૂલ ઠંડી ભાઈ રાવજીભાઈ આપણે તલાવવાળા મુવાડા આંગણવાડી જે રાવજીભાઈ ફોન કરીને તુલસીભાઈને કહ્યું હતું કે ભાઈ અમારા આંગણવાડીમાં પંખો નથી, કોઈ પણ નાના બાળકોને બહુ તકલીફ પડે છે તો એમને 2 દિવસ 10 દિવસ લગભગ 3-4 દિવસ લેટ પડે ફોન કર્યા હતા અને તરત જ ગ્રામ સેવા સમિતિ તરફથી એમને તરત એક્શન લઈને પંખા 2 લગાવ્યા છે। તેમના તરફથી અમારા ખૂબ આભાર છે બરાબર।
રાવજી કાકા તમારે શું કેવું છે તુલસીભાઈ? અમારે તો તુલસીભાઈને એવું કેવું કે ગામમાં સારું કામ કરે અને આ બધી જે વ્યવસ્થા કરે અને અમારું કહેલું જે કામ એ ધારો કે અમારે આંગણવાડીમાં જે જરૂરિયાત પૂરી કરી અને એ બધાના મને બહુ આનંદ થયો છે અને આવનાર સમય માટે અમે પણ એમની સાથે રહીશું. સારું કામ કરશે તો અમે એમને પણ યોગ્ય વળતર આપીશું. બરાબર એવું તુલસીભાઈ, તમે સેવા વિશે શું સંદેશ આપવા માંગો છો? આમ તો 10 દિવસ પહેલા રાવજી કાકાનો એક ફોન આવ્યો હતો. ભાઈ અમારી વડદલા તાબે તળાવના મુવાડામાં આંગણવાડી કેન્દ્રમાં બાળકો પંખા વગર બેસે છે. એટલે મેં તાત્કાલિક અમારી ગ્રામ સેવા સમિતિનો સંપર્ક કર્યો અને સતત વ્યસ્તતાને કારણે ટાઈમ થોડો અભાવ હતો, એટલે અભાવના કારણે થોડા 10 દિવસ થઈ ગયા છે. પણ 10 દિવસમાં પણ અમે આ ગામમાં પંખા ફિટ કરીને અમારી ગ્રામ સેવા સમિતિએ એક અનોખી પ્રકારની સેવા આપી છે. હું એટલો નથી, મારી સાથે વડોદરાના 12 પરા વિસ્તારમાંથી ઓછામાં ઓછા 100 જેટલા કાર્યકરો જોડાયેલા છે ને બધા કાર્યકરો સાથે મળીને એક સમાજ સેવાનું એક અલગ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. અને આવા કોઈ પણ પ્રકારના કાર્ય માટે અમે એક ટોલ ફ્રીની જેમ મારો નંબર આપ્યો છે કે 9714363584, જે 24x7 એટલે કે 24 કલાક સેવા આપે છે. જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની વડોદરા તેમજ વડોદરાના 12 પરા વિસ્તારમાં જો જરૂરિયાત કે સેવાનું કાર્યની જરૂર પડે તો હું અને અમારી ગ્રામ સેવા સમિતિ વડોદરા 24 કલાક સેવા આપવા તત્પર છીએ. બરાબર, ઓકે, થેન્ક યુ. AB न्यूज़ बालासिनोर, तब तक के लिए बाय.